હાલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં હશો? તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ફેસબુકનું સ્ટાર સેટઅપ તમને મળી ગયું છે તો કઈ રીતે સેટઅપ કરવું, અને સ્ટાર સેટઅપ હજુ સુધી તમને નથી મળ્યું તો કઈ રીતે સ્ટાર સેટઅપને મેળવીશું. આ વિડીયોમાં બધી આપણે માહિતી મેળવીશું. અને જો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા મિત્રો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, ત્યાંથી અમને પણ સપોર્ટ મળતો રહે. તો ચાલો વધુ સમય ના લેતા આપણે વિડીયોને કરી દઈએ ચાલુ. તો હવે મિત્રો આપણે મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે. જો તમને સ્ટાર મળી ગયો હોય તો આપણે પછી સ્ટારને સેટઅપ કરીશું. પહેલાં તો સ્ટારના ક્રાઇટેરિયા શું છે, જેને સ્ટાર નથી મળ્યો તે ખાસ વિડીયોમાં ધ્યાન દે. તમને ક્યારે પણ સ્ટાર મળી શકે છે, તો એનો ક્રાઇટેરિયા શું છે તે જ આપણે જાણી લઈએ, પછી આપણે સ્ટારને સેટઅપ કરીએ. તો સ્ટારને ખોલી લીધું છે મેં. સ્ટારને ખોલ્યા પછી તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરવાનું છે. જેવું તમે સ્ક્રોલ કરશો એટલે તમને આ પ્રકારનું ઓપ્શન જોવા મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો 4માંથી 2 આપણે, તો હજુ આપણે 2 શરતોને પૂર્ણ કરવાની છે. તો પહેલું ઓપ્શન એ કહેવા માગે છે કે તમે ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝ પોલિસીનું પાલન કરો છો, એટલે કે જે તમે વિડીયો અથવા પોસ્ટ મૂકો છો તે તમારા પોતાના ઓરિજિનલ છે. તો અહીંયા મારા ઓરિજિનલ છે એટલે અહીંયા તમને ટિક જોવા મળી જશે. અને બીજું તમે જોઈ શકો છો તેમાં પણ ગ્રીન ટિક છે. તેમાં શું લખ્યું છે આપણે તેને પણ જાણીએ. તો આપણે બીજું પણ જોઈ લઈએ. બીજામાં પણ આપણે ગ્રીન ટિક છે, કારણ કે બીજું પણ આપણે પાલન કરીએ છીએ. તેમાં લખેલું છે તમે યોગ્ય દેશમાં રહો છો, એટલે કે જે તમે દેશમાં રહો છો, બરાબર. આપણું તો ઇન્ડિયા છે મિત્રો, એટલે ઇન્ડિયામાં મંજૂરી આપે છે કે નહીં, તો કે હા, આપણા ઇન્ડિયામાં ફેસબુકને ગવર્મેન્ટ મંજૂરી આપે છે, તો એ પણ ટીક છે, બરાબર. ત્રીજા ઓપ્શનની વાત કરી લઈએ તો ત્રીજા ઓપ્શનનું કહેવું એ છે કે તમારી પ્રોફાઇલમાં ઓછામાં ઓછા 500 ફોલોવર હોવા જોઈએ. તો મિત્રો તમારી જે પ્રોફાઇલ છે અથવા પેજ છે તેમાં ઓછામાં ઓછા 500 ફોલોવર હોવા જોઈએ. જોઈ શકો છો નીચે શું લખ્યું છે, તમારી પ્રોફાઇલમાં સળંગ 30 દિવસ માટે 500 ફોલોવર હોવા જોઈએ. તો મિત્રો જે તમે પ્રોફાઇલ પેજ છે, બરાબર, પ્રોફાઇલ છે અથવા પેજ છે, તેમાં તમારે 30 દિવસની અંદર 500 ફોલોવર હોવા જરૂરી છે, તો તમને સ્ટારનું ઓપ્શન મળી જશે. તો આનો ક્રાઇટેરિયા મિત્રો આ છે. હવે આપણે શીખીશું કે સ્ટાર કઈ રીતે સેટઅપ કરવું. ફેસબુક સ્ટાર સેટઅપ કરવા માટે આપણે પ્રોફાઇલ પર્સનલ ડેશબોર્ડનો ઉપયોગ કરીશું અને તેને મિત્રો ખોલીશું. એટલે કે અહીં તમે જોઈ શકો છો લખેલું છે પ્રોફેશનલ ડેશબોર્ડ, તેને મિત્રો તમારે ખોલી લેવાનું છે. તો હવે મિત્રો આપણે થોડુંક સ્ક્રોલ કરશું. જેવું આપણે સ્ક્રોલ કરશું એટલે તમે જોઈ શકો છો અહીંયા મને કમાણી કરવી, બરાબર, પેઆઉટ મળી ગયું છે, સબસ્ક્રિપ્શન મળી ગયું છે અને પાર્ટનરશિપ જાહેરાત પણ મળી ગયું છે. અને હવે મિત્રો મને સ્ટારનું ઓપ્શન પણ મળી ગયું છે. તો અહીંયા લખ્યું છે સેટઅપ કરો, બરાબર. સેટઅપ કરવા માટે આપણે અહીંયા તમે જોઈ શકો છો, સેટઅપ કરવું હોય તો અહીંયા આપણે ટચ કરી લઈશું. તો ફટાફટ હું ટચ કરું છું. હવે જેવું તમે ટચ કરશો એટલે આ પ્રકારનું તમને લખેલું આવશે, બરાબર, સ્ટાર. પછી તમે નીચે જોઈ શકો છો સાઇનિંગ અપ કરો, તેને આપણે ટચ કરશું અહીંયા. ત્યારબાદ આ પ્રકારનું તમને જોવા મળી જશે સ્ટાર સેટઅપ કરી રહ્યા છીએ. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણું સ્ટાર સેટઅપ થઈ ગયું છે, કારણ કે હજુ આપણે 1-2 વખત રિફ્રેશ મારી દઈશું. હવે તમે જોઈ શકો છો આપણું સ્ટાર જે છે તે સેટઅપ થઈ ગયું છે અને અહીંયા આવી ગયું છે. હવે તેને આપણે ખોલીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કમાણી, બરાબર. તો હવે આપણે સ્ટારથી આપણે કમાણી કરી શકીશું. સ્ટારથી કમાણી આપણે ત્યારે કરી શકીએ છીએ કે આપણા જે મિત્રો છે, ફોલો છે, બરાબર, ફોલો આપણને કરે છે તે આપણને સ્ટાર મોકલે છે, બરાબર. સ્ટાર જે મોકલે તે પૈસા આપણને અહીંયા જોવા મળતા હોય છે કમાણીમાં. અને કમસે કમ આપણે $25 અથવા $100 થાય તો અહીં આપણા બેંકમાં આવે છે. અને જો હજુ સુધી તમે સ્ટાર સેટઅપ કરી લીધો હોય અને પેઆઉટ તમને ઓપ્શન મળી ગયું હોય અને પેઆઉટ તમારે સેટઅપ કરવું હોય તો તમે આ વિડીયોને જોઈ લેજો. આ થંબનેલ તમને આ બાજુ બતાવી દઉં છું અને એન્ડ સ્ક્રીનમાં પણ તમને હું આપી દઈશ અને નીચે લિંક પણ આપી દઈશ. તમારે જો પેઆઉટ સેટઅપ કરવું હોય
તો મારો વિડીયો જોઈ અને તમે પેઆઉટ સેટઅપ કરી શકો છો. અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી અમે પણ નવા ક્રિએટર છીએ, અમને પણ સપોર્ટ મળી શકે છે. તો અત્યારે વિડીયોમાં આટલું, પછી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.